ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો ગણપતિનો ત્રીજો દિવસ છે. ત્રીજો નહીં પણ ચોથો દિવસ થશે. હવે ચોથો દિવસ રહ્યો છે ને કાલે તો પાંચમો દિવસ બાપા વિદાય લે. 5 દિવસ તો કેમ વહ્યા એની ખબર નથી. તો સારું હાલો, હવે અમારા બ્લોગમાં તો તમે બન્યા જ રહેજો. આજે તો મજા જ આવશે. તો સારું હાલો. ચાલો, રેખા પૂજા કરે છે. આજે મોડું થઈ ગયું, રોજ હમણાં મોડું બહુ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, સવારના કામ બૈરાઓ ને એટલા હોય. પંચામૃતથી સ્નાન કરાવે છે. જય ગણપતિ દાદા. ચાલો, હવે આરતી થઈ ગઈ છે, બધું પૂજા પાઠ કમ્પ્લીટ. અને હવે કરવાનું છે ઘર કામ વાસી. બધું પડ્યું છે, હવે કમ્પ્લીટ કરી લઈ. કે આજે પ્રસંગ છે તો વહેલું કામ કરી લઈ તો ફ્રી થઈ જાય વહેલા. અને રસોઈને એ બધું ફટાફટ કરવું જોશે. તો સારું હાલો, હવે બધું કામ બતાવીએ. જો અમારા મમ્મી આજે આવ્યા છે, અમારા સાસુ છે, અને એ કરે છે રસોઈની તૈયારી. મેં બધું કામ બતાવ્યું, કચરા પોતાને એવું, અને મમ્મી બધું સંભાળે છે. કેમ કે સંભાળોને એવું આજે થોડોક પ્રસંગ છે એટલે મમ્મીને બોલાવ્યા છે આજે. તો મમ્મી હવે સંભાળોને એવું સુધારે છે અને હું મારું કામ કરું છું. તો સારું હાલો, હવે રસોઈની તૈયારી કરીએ. ચાલો, રસોઈ તૈયાર થઈ ગઈ છે. રેખા ધરે છે થાર. પછી અમે જમી લઈએ. ભગવાનને શું શું જમવા પૂછશો? ચણા બટેકાનું શાક, દાળ ભાત, સંભારો, રોટલી. વાહ. ચાલો, ભગવાન ભાવથી જમજો. અને અમારો છે ભાવ, એ જ અમારો ભાવ છે. ચાલો, થાર ધરાઈ ગયો છે અને બધા જમવા બેસી ગયા છે. રેખા, મલય ને મમ્મી જમવા બેસી ગયા છે. બાપાને થાર ધરાઈ ગયો તો હવે અમે જમી લઈએ. ચાલો બધા જમવા. ચાલો, હવે જમી કરવીને નવરા થઈ ગયા છીએ. બધું કામ થઈ ગયું છે. અને આજે છે અમારી ઘરે સત્યનારાયણની કથા, એટલે હું પ્રસાદી બનાવું છું. અને પછી તો બધી લેડીઝો આવી જશે એટલે કાંઈ બનાવાશે નહીં. લેડીઝોને બધું દૂધ ને એવું દેવાનું છે એ બનાવું છું, અને પ્રસાદી. તો સારું હાલો, હવે આપણે થોડાક એક્ટિવ રહેશું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. આગળ બતાવશું આજે શું છે. ચાલો, રેખા સત્યનારાયણનો મહાપ્રસાદ બનાવ્યો છે રેખાએ. આજે એની તૈયારીમાં છે ફૂલે ફૂલ. કા ભગવાનની તૈયારીમાં તો મને બહુ જ ગમે. ના, મસ્ત બનાવ્યો છે, સ્મેલ સારી આવે છે. અને ઓલું શું છે રેખા? એ છે લેડીઝોને દૂધ દેવા માટે, ડ્રાયફ્રૂટ વાળું દૂધ. ડ્રાયફ્રૂટ વાળું દૂધ. એ તો એમને મૂલી વાટકીમાં આપણે આપતા હોય, પ્યાલીમાં આપતા હોય એ રીતના. સરસ. ડ્રાયફ્રૂટ ને ઘણું નાખ્યું છો આમાં. તો તે મસ્ત બનાવ્યું છે. મને શોખ જ એટલો છે બધી વસ્તુ બનાવવાનો. એમ ખાવા વાળા જોઈએ આમાં. એ સાચું. તો કેમ કે ને કાંઈ બનાવો પણ ખાવા વાળા હમણાં તો બને. કઈ વાંધો નહીં. કેટલા 4 તો થયા. કેટલા વાગે છે આપણે? 5 વાગે. 5 વાગે. 5 થી 7. કઈ નહીં, હાલ હવે તારે ફ્રેશ થવાનું છે ને, તો થઈ જા. અને ચાલો બધા કથા સાંભળવા.
પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરમણીને દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ અત્યંત દુર્લભ એવું મોક્ષ પદ પામ્યું. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાર્તા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કર્યું. તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રમણ કરવા ઈચ્છા રાખો છો? એવું સુતજીનું ભાષણ સાંભળી ઋષિઓ કહે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે ચાલો, આરતી થઈ ગઈ છે, કથા પણ પૂરી થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ. અને બધા લેડીઝ પણ વયા ગયા છે. કાલે હવે બાપાનો છેલ્લો દિવસ છે, વિસર્જનનો દિવસ પણ આવી ગયો. તો સારું, હાલો હવે જમવાની તૈયારી કરીએ. હું બનાવી એ વિચાર કરવાનો છે. તો બે બાપ દીકરાને પૂછી અને તૈયારી કરીએ રસોઈની. ચાલો, હવે રસોઈ બની ગઈ, જમી લીધું, નવરા થઈ ગયા હવે કમ્પ્લીટ. અને આજે તો મજા જ કરી છે, આખો દિવસ મજા આવી અમને. તો હવે બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. હવે જમાઈ ગયું, ઠામ બામ બધું ઉઠાઈ ગયું. તો વિચાર છે કે ઘડીક બેસીએ અને પછી સૂઈ જાય, કેમ કે બપોરે પણ આરામ નથી થયો, આખો દિવસ આમ નામ છે. તો સારું, હાલો હવે ઘડીક બેસીએ, ટીવી જોઈએ. ચાલો, હવે વાગી ગયા છે 11:15 અને સૂવાની તૈયારી કરીએ. કેમ કે મારો અવાજ છે ને હમણાં થોડો ઘણો બેસી જાય છે. કોને ખબર ગળામાં શું થઈ ગયું છે. બોલવા જાઓ તો આગળ સમજાય અને પાછળ અવાજ ખેંચવો પડે. તો સારું, હાલો, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.